હાલો મિત્રો, તો હવે આપણે જઈ રહ્યા છીએ કલ્યાણધામ. તો આજે રવિવાર છે એટલે કલ્યાણધામ ટ્રાફિક બહુ હશે, મસ્ત ફરવાનું છે. તો હું તમને બધાને બતાવું, અંત સુધી મારી સાથે વિડીયામાં બન્યા રહી. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે કલ્યાણધામ. આ તમે જોઈ શકો છો, બહાર પાણીપુરીનું વ્યવસાય છે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે કલ્યાણધામ. હવે અંદર ગેટમાં એન્ટ્રી કરીએ અને આપણે ટિકિટ લઈ લઈએ. ટિકિટ લઈને પછી જોઈએ બધું. હાલો મિત્રો, તો આપણે ટિકિટ લઈ લીધી છે અંદર એન્ટ્રી કરવા માટે, બરાબર 10 રૂપિયાની. હવે 10 રૂપિયાની ટિકિટ લઈ અને પછી આપણે અંદર ફરીએ, બરાબર. કલ્યાણધામ ફરવા માટે હવે આપણે અહીંના સંચાલક દેવસીભાઈ છે, એ મને મળ્યા તો મને વાત કરી કે આપણે પૂરેપૂરો વિડીયો બનાવવાનો છે અને અહીંયા બધી ફરવાલાયક સ્થળ છે, ગેમ ઝોન છે, પછી કોઈ પાર્ટી કરવી હોય તો એવી જાજી વસ્તુ છે. પણ અત્યારે શું છે કે સાંજનો સમય થઈ ગયો એટલે આપણી પાસે ટાઈમ નથી. તો દેવસીભાઈએ મને વાત કરી કે તમે ફ્રી ટાઈમ લઈ અને મારા પાસે આવો 2-3 દિવસ. આપણે આ દેવસીભાઈ છે, બરાબર. દેવસીભાઈ, હવે આપણે આખો વ્લોગનો વિડીયો બનાવવાનો છે અને મૂકવાનો છે, બરાબર. આપણે કલ્યાણધામમાં વૃદ્ધાશ્રમ છે, બાળકોને ફરવા માટે સ્થળ છે, ગેમ ઝોન છે, ઘણા એવા પક્ષી છે. તો આપણે એ વિડીયો પૂરેપૂરો બનાવવાનો છે અને માણસોને બતાવવાનું છે, બરાબર. તમે ગમે ત્યારે ફ્રી હોય ત્યાંથી આવી શકો છો. વેલકમ. ઓકે, હાલો, થેન્ક યુ. હાલો દેવસીભાઈ, તો મળ્યા પછી.